આજ રોજ હિન્દુ સંમેલન સમિતિ કુંડલી મંડળ દ્વારા હિન્દુ સંમેલનનું આયોજન બુબાવાવ ખાતે કરવામાં આવ્યું હતું. સૌપ્રથમ હનુમાન ચાલીસા અને સંતોના સન્માન કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. આ સંમેલનનો મુખ્ય ઉદ્દેશ ભારતને વિશ્વના સર્વોચ્ચ સ્થાન ઉપર લઈ જવા માટે એકતા અને સામાજિક ઉન્નતિના વિચારો સાથે આયોજન કરવામાં આવેલું હતું. આ સંમેલનમાં શ્રી ઋતુ મહારાજ હનુમાનપુરી રાણપુર વિશેષ ઉપસ્થિતિ રહી હતી, જેમાં તેમણે દરેક સમજે ભેદભાવ ભૂલીને હિન્દુ તરીકે એક થઈ જાગૃત થવાની હાકલ કરી હતી. સમિતિના અધ્યક્ષ બળવંતભાઈ મેણિયા અને ગેલાભાઈ ઝાલા દ્વારા હિન્દુ ધર્મ અને સંસ્કૃતિને લઈને સંગઠિત થવાની વાત કરી હતી. હિન્દુ સંમેલનના વક્તા શ્રી અરુણભાઈ કુશવાહા એ હિન્દુ ધર્મ, હિન્દુ સંસ્કૃતિ અને પંચ પરિવર્તનની વાત કરી હતી, જેમાં કુટુંબ પ્રબોધન, પર્યાવરણ, સ્વદેશી, સામાજિક સમરસતા અને નાગરિક કર્તવ્ય મુખ્ય વિષય હતા. અંતમાં સેવાકીય પ્રવૃત્તિ કરતી સંસ્થા જેમ કે ગામ ભાવ સમિતિ ખોખરનેસ, યુવા ગ્રુપ રાજપુરા, એ સિવાય વ્યક્તિગત સેવા કરતા વ્યક્તિઓ અને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોનું આ સંમેલન સમિતિ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. અંતમાં ભારત માતાની આરતી કરવામાં આવી હતી.